વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે આપણું ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2, જેમાં ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ। પ્રામાણ્ય વિતરણનો વિભાગ ઈ, સ્વાધ્યાય 3નો વિભાગ ઈ શરૂ કરીએ છીએ આજે, જેમાં દાખલા નંબર 1 નો સમાવેશ આજે કરીએ। દાખલા નંબર 1 ની રકમ જોઈએ પહેલા મેં અહીંયા આગળ ખાલી વિગત જ લખી છે, તો એકવાર તમને રકમ દેખાડી દઉં તો વિભાગનો પહેલો દાખલો શું છે। તો આ રહી રકમ। વિભાગના પહેલા દાખલામાં શું કહ્યું છે કે શહેરના એક મોલમાં ગ્રાહકે કરેલી ખરીદીની રકમ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે। ઝેડ ટેબલને તેની સરેરાશ એટલે મધ્યક 800, પ્રમાણિત વિચલન સિગ્મા 200। તો યાદચ્છિક રીતે કોઈ એક ગ્રાહક પસંદ કરવામાં આવે તો તેની ઘટનાઓની સંભાવના કે તેણે કરેલી ખરીદીની રકમ 850 થી 1200ની વચ્ચે હશે। બે દાખલા છે। બીજું કે તેણે કરેલી ખરીદીની રકમ 600 થી 750ની વચ્ચે હશે। તો બંને અલગ અલગ લઈએ તો સૌથી પહેલાં તો મ્યુ બરાબર 800 અને સિગ્મા બરાબર 200। જુઓ તો સરેરાશ એટલે મધ્યક, મ્યુ બરાબર 800। તો આ બે કિંમતો આપણે લખી દીધી, સરેરાશ અને પ્રમાણિત વિચલન। પહેલો દાખલો, ખરીદીની રકમ ₹850 અને ₹1250ની વચ્ચે હોય, એટલે x1 બરાબર 850 લઈએ અને x2 બરાબર 1250। હવે ની વચ્ચે તો આ રીતે લખાશે એટલે કે x1 ≤ x અને ≤ x2। હવે x1 x2 ની કિંમત મૂકીએ। x1 ની કિંમત 850 ≤ x અને x2 ની કિંમત 1200। હવે x1 અને x2 ને z માં ફેરવી દઈએ તો x1 પરથી z1 અને x2 પરથી z2। x1 કેટલા છે 850 માઇનસ મ્યુ કેટલા છે 800 છેદમાં સિગ્માની કિંમત 200। તો 850 માઇનસ 800 એટલે કેટલા આવશે 50 આવશે, અને 50 ભાગ્યા એટલા 200 0.25। તો માટે z1 બરાબર 0.25। હવે z2 શોધીએ તો x2 ની કિંમત 1200 માઇનસ મ્યુની કિંમત 800 છેદમાં સિગ્માની કિંમત 200। 1200 માંથી 800 જાય તો 400, 400 ભાગ્યા 200 એટલે કેટલા આવશે 2 મળશે। તો અહીંયા આપણને z1 અને z2ની માહિતી મળી ગઈ છે। હવે એ જ માહિતીને આપણે ઝેડમાં ફેરવી દઈએ કે z1 z અને z2 p કૌંસમાં z1 ની કિંમત 0.25 ≤ z અને ≤ 2। તો જે રીતે આપણે અહીંયા x નું લખ્યું અને x ની કિંમત મૂકી, એ જ રીતે સેમ z લખી અને z ની કિંમતો મૂકી દેવાની। હવે આ કિંમતો જે મૂકી 0.25 અને 2 ને આપણે આકૃતિમાં દર્શાવવી પડશે। તો આકૃતિ દોરીએ તો સૌથી પહેલા અંદર -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી અને એક્ઝેક્ટ બરાબર વચ્ચે એક ઊભી લાઈન જ્યાં શું લખાય z બરાબર 0। હવે આપણી z1 ની કિંમત પ્લસ અને z2 ની કિંમત પણ પ્લસ છે, તો બંને જમણી બાજુ આવશે, 0 ની જમણી બાજુ પ્લસ અને ડાબી બાજુ માઇનસ હોય તો બંને પ્લસ એટલે જમણી બાજુ। નાની કિંમત શું 0.25 તો એ પહેલા આવશે, આ z1 બરાબર 0.25। બીજી લાઈન દોરી દઈએ z2 બરાબર કેટલા છે 2। બંનેની વચ્ચે તો વચ્ચે આપણે ડિઝાઇન કરી દઈએ, અને ડિઝાઇન એવી કરવાની થોડીક બેકાર જેથી ટીચરની નજર સીધી ડિઝાઇન ઉપર જ થશે, અને જો ડિઝાઇન સાચી હશે તો ટીચર દાખલાનો જવાબ જલ્દી જોઈને પતાવી દેશે। હવે આ જે કિંમત છે 0.25 થી 2 એના બે ભાગ પડશે। જો તો p 0.25 ≤ z અને ≤ 2 એના બે ભાગ। પહેલો ભાગ જુઓ, હવે આ ડિઝાઇન વાળો એરિયા આપણે શોધવો છે। તો 0 થી z2, 0 થી શું z2 એમાંથી આ કોરો ભાગ બાદ કરી દેવાનો એટલે ડિઝાઇન વાળો ભાગ મળી જશે। તો આખો ભાગ શું થાય 0 થી z2 અને આ ખાલી ભાગ શું 0 થી z1।
Z2 એટલે 2, Z1 એટલે 0.25. તો અહીંયાના બે ભાગ પાડી દઈએ. પહેલો ભાગ આપણે શું લીધું? 0 < Z અને < 2 માઇનસ ખાલી ભાગ 0 < Z અને < 0.25. એટલે કે ફરી એક વખત કે 0 થી 2 આખો ભાગ, એમાંથી આટલો ભાગ આપણે બાદ કરી દીધો 0 થી 0.25નો. તો 0 થી 2માં એમાંથી 0 થી 0.25 બાદ કરી દીધા. હવે 0 થી 2 તો Z ટેબલમાં આપણે 2ની કિંમત જોવી પડશે. તો Z ટેબલની અંદર 2 એટલે 2.0 એની પહેલી કિંમત 0.4772. તો અહીંયા લખી દઈએ 0.4772 ઓછા 0.25. હવે 0.25 હોય ને તો જો અહીંયા 0.25. તો પહેલો પોઈન્ટ પહેલાનો અંક અને પોઈન્ટ પછીનો અંક એ ઊભી લાઈનમાં જોવાના. તો 0.2 અહીંયા આવી ગયા. એના પછી શું છે? 5. તો ગણતરી કરવાની 0 1 2 3 4 5 એટલે 5 નંબરની લાઈન આવી જાય. તો 0.2ની સામે 5 નંબરની લાઈન શું મળશે? 0.0987 મળે છે. તો અહીંયા લખી દઈએ 0.0987. હવે આ બેની બાદબાકી કરી દઈએ આપણે. 0.4772 માઇનસ 0.0987. જવાબ આવ્યો 0.3785. તો ખરીદીની રકમ ₹850 અને 1200ની વચ્ચે હોય તેની સંભાવના શું આવે? 0.3785. પહેલો દાખલો પતી ગયો. હવે આપણે વધીએ દાખલા નંબર 2 તરફ. દાખલા નંબર 2માં જો શું કીધું છે? 600 અને 750ની વચ્ચે હોય. શેની વચ્ચે હોય? 600 અને 750ની વચ્ચે. તો x1 600 અને x2 750. હવે એને સંકેતમાં લખી દઈએ. તો x1 < x x2. કિંમત મૂકીએ. x1ની કિંમત કેટલી છે? 600 < x <750. x1 ને શેમાં ફેરવી દઈએ? Z1માં. તો સૂત્ર કે Z1 બરાબર x1 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. x1ની કિંમત કેટલી છે? 600 માઇનસ મ્યુની કિંમત કેટલી આપેલી છે આપણને? પહેલાં જ આપણે જોઈ લીધેલી. જો મ્યુ 800 અને સિગ્મા 200 છે. તો મ્યુની જગ્યાએ શું લખીશું? 800 છેદમાં 200. 600માંથી 800 જાય તો -200 છેદમાં 200. તો જવાબ આવશે -1. અહીંયા માઇનસ જવાબ મળ્યો. એ જ રીતે અહીંયા આગળ જોઈએ. x2ની કિંમત કેટલી છે? 750 ઓછા 800 છેદમાં 200. તો હવે અહીંયા પણ બાદબાકી માઇનસમાં જશે. -50 છેદમાં 200. જવાબ આવશે -0.25. તો Z1 અને Z2 બંને કેવા મળ્યા? માઇનસ. હવે માઇનસ હોય તો આકૃતિમાં કઈ બાજુ આવશે? ડાબી બાજુ. તો દર્શાવીએ. આ 0 નજીક અને આ 0 થી દૂર રહેશે. જો પહેલાં એને Z1માં લખી દઈએ કે Z1 < Z Z2. Z1ની કિંમત શું મળી આપણને? -1. અને Z2ની કિંમત શું મળી? -0.25. હવે બંને સંખ્યા માઇનસ એટલે પહેલાં આવશે 0.25 કારણ કે એક કરતાં નાની કિંમત છે. તો જે કિંમત નાની હોય એ પહેલાં દર્શાવાય. તો પહેલું આવશે Z2 કેટલા? -0.25. બીજી કિંમત -1 એ થોડી દૂર આવશે એનાથી. એ છે Z1 -1. તો હવે બંનેની વચ્ચે આપણે નિશાની કરી દઈએ. હવે આ ડિઝાઇનવાળો ભાગ શોધવો હોય એટલે કે -1 થી 0.25ની વચ્ચેનો. તો -1 થી 0 એટલે આખો ભાગ કહેવાય. એમાંથી આ ખાલી ભાગ બાદ કરવાનો છે. તો આખો ભાગ -1 થી 0. તો P -1 < Z અને < 0. એમાંથી ખાલી ભાગ -0.25 થી 0. તો P
માઇનસ 0.25 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે માઇનસ કિંમત હોય તો એને પહેલાં પ્લસ કરવી પડે. તો ફરીથી 0 આગળ લઈ લઈએ અને 1ને પાછળ એટલે પ્લસ થઈ જશે. સેમ અહીંયા પ્રોસેસ 0 આગળ લઈએ અને 0.25 પાછળ એટલે એમાં કેવા થઈ જશે પ્લસ. હવે એકની કિંમત કેટલી આવે તે જોઈ લઈએ અને પછી 0.25 તો હમણાં જોયા હતા આપણે, પહેલાં એકની જોઈએ તો જો એક એટલે 1.0, 0.3413, 0.25ની 2માં 5, 0.987. તો એકની કેટલી 0.3413 માઇનસ 0.0987. બંનેની બાદબાકી કરી લઈએ. 0.3413 માઇનસ 0.0987. જવાબ આવ્યો 0.2426. તો ખરીદીની રકમ જો 600 અને 750ની વચ્ચે હોય તો તેની સંભાવના 0.2426 થાય. તો મિત્રો આ દાખલો આપણે અહીંયા પૂરો કર્યો. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.